મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે વિજયાદશમીના પર્વને લઈને 62 ગામ ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને સામૂહિક શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો જોડાયા। દશેરા પર્વ નિમિત્તે વીરપુરની અંબિકા સોસાયટી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ યાત્રા વીરપુર શહેરમાંથી પસાર થઈ વિરાજી ઠાકોર સર્કલ પહોંચી, જ્યાં આગેવાનોએ પ્રતિમાને ફુલાર અર્પણ કરી ધ્વજારોહણ કર્યું હતું। ત્યારબાદ શોભાયાત્રા જંજર માતાજી મંદિર ખાતે પહોંચી હતી। અહીં વીરપુર 62 ગામ ક્ષત્રિય સમાજ અને બાલાસિનોર વીરપુર ક્ષત્રિય સમાજના લોકોએ સામૂહિક શસ્ત્ર પૂજન કર્યું, જેમાં સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદ સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય સમાજ દ્વારા આજે દશેરા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું। આ દશેરા પર્વની ઉજવણી દર વર્ષે ઉજવવામાં આવે છે। તે રીતે અંબિકા સોસાયટીથી નીકળી અને વીરપુર બજારના મુખ્ય રસ્તા ઉપરથી પસાર થઈ અને માં જમજરના મંદિરના પટાંગણમાં આવી અને અહીંયા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી માનસી સાહેબ તેમજ તમામ હિન્દુ અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અમે સૌ ક્ષત્રિય સમાજ 62 ગામ તરફથી સમાજને સંદેશો આપવામાં આવે છે કે ક્ષત્રિય સમાજ હર હંમેશના માટે હિન્દુત્વની અને ધર્મની રક્ષા માટે અડીખમ ઉભો રહે છે। દશેરાની ઉજવણીનો કાર્યક્રમ છે। વીરપુર 62 ક્ષત્રિય સમાજ અને બાલાસિનોરના સંયુક્ત ઉપક્રમે આજે ભવ્ય રેલીના માધ્યમથી દશેરાની ઉજવણી કરી છે। હિન્દુ સમાજની સંસ્કૃતિ જળવાય એને ધ્યાનમાં રાખી અને આજનો આ કાર્યક્રમ ભવ્યથી અતિ ભવ્ય રીતે દરેકના સાથ અને સહકારથી ઉજવાયો છે અને ખૂબ આનંદ મળ્યો છે અને હર હંમેશ આ રીતે સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે દરેકને આહવાન કરીશ।